રજોગુણી, કારણ કે યુદ્ધ કરવાનું છે ને, તો યુદ્ધ માટે રજોગુણ જરૂરી છે. તો રજોગુણને પૂર્ણ રૂપે શરીરમાં પ્રગટ કરવા માટે આ બધા વાદ્યો છે. યુદ્ધમાં એટલે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ લઈને ગયા છે, એક ટીમ જ હોય વગાડવા વાળી. હજી તો મહાભારતની સેના જે છે ને એના વિષયમાં તમે હરખું જાણતા નથી. સેના મહાભારતની હતી, ઓલાની 11 અક્ષર એટલે જેને જ્યાં ઊભું રહેવું ત્યાં ઉભું એમ નથી. એ બધાની ટુકડીઓ હતી અને હરેક ટુકડીમાં એક ઇન્સ્ટ્રુમેન્ટની ટુકડી હતી, આ વગાડવા વાળી આ તે બધી. આ બધું અલગ અલગ આખી ગોઠવણ બહુ સુંદર મહાભારતમાં વર્ણન છે, આ સેનાઓ કઈ રીતે ઊભી છે આખી. તો આ રીતે ભીષ્મ સેનાપતિ છે કૌરવોના, શંખ વગાડ્યો તો વાહે આવડા કે હાલો તૈયારી થઈ ગઈ, વગાડો. તો બધા આ રજોગુણ ઉત્પન્ન કરવાવાળા ઇન્સ્ટ્રુમેન્ટ વાગવા માંડ્યા જનૂન ઉત્પન્ન કરવા માટે. અને તમોગુણ ઉત્પન્ન કરવો હોય તો ડમરું શિવજી જે રાખે છે, કારણ કે પ્રલય સમયે તમોગુણને ધારણ કરીને શિવજી નૃત્ય કરે છે, તાંડવ. તો ડમરું જ છે એ પ્રલય માટે, તો એ તમોગુણ વાદ્ય છે. તો જો એનો અર્થ એવો નથી કે ગમે ત્યારે વાગે તમોગુણ જ નીકળે એમાંથી, એ વગાડવા વાળા ઉપર ડિપેન્ડ છે. એ ભગવાનના નામ સંકીર્તનમાં ડમરું વગાડતા હોય તો એ સત્વગુણી છે. ઉપયોગ ક્યાં છે એ મહત્વપૂર્ણ છે. ગિટાર તમે કીર્તનમાં વગાડો સાત્વિક થઈ જાય. વાત સમજાય? ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે, કયો રાગ નીકળી રહ્યો છે, એના ઉપર કયો ગુણ પ્રગટ થશે એની આખી પરિસ્થિતિ નિર્ભર કરે છે. અને આ તો થઈ ગયા સાત્વિક, રાજસિક, તામસિક બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોયા. શંખ સાત્વિક છે, આ બધા રાજસિક છે, ડમરું તામસિક છે. પણ આપણે જે ભગવાનની ભક્તિ કરીએ છીએ, ભગવાન શ્રી કૃષ્ણ, એના હાથમાં પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. જો ઇન્સ્ટ્રુમેન્ટ વગરના લગભગ કોઈ દેવતા છે જ નહીં, કે કોઈ ભગવાનના અવતાર નથી, બધાના પોતપોતાના ઇન્સ્ટ્રુમેન્ટ છે કંઈક. તો બંસી જે છે એ ભગવાન કૃષ્ણનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, અને પછી બધાને ગવાય. એ નહીં ગમતું હોય એવું તો નહીં હોય. કેમ? તો જો આ બંસી કયા ગુણમાં છે? સત્વ, રજ, તમ, આ ત્રણેયથી પરે વિશુદ્ધ સત્વમાં સ્થિત છે આ બંસી જે છે. વિશુદ્ધ સત્વમાં એક ચોથો ગુણ છે ઉપરનો, ત્રણેય ગુણથી પરે. અને જ્યારે એ ભગવાન કૃષ્ણ બંસી વાદન કરે છે, એ બંસી બગાડે છે, વાંચો ભાગવતમાં આખા આખા અધ્યાયો છે બંસી વાદન ઉપર. હે ને, આ વેણુ ગીત શું છે? એ કૃષ્ણની બંસીનો અધ્યાય છે આખો, કે આ બંસી ધ્વનિ શું છે. જેવો ગોપીઓને જ્યારે બોલાવે છે એ કૃષ્ણ, તો એના માટે પણ વંશી ધ્વનિ છે. ગાયોને બોલાવી છે તો એના માટે વંશીથી બધું જ કામ લઈ લે ભગવાન. એક અદ્ભુત લીલા છે આ ભગવાનની બંસી. હા, અને એટલી કથાઓ છે આની ઉપર, આની સપ્તાહ થાય બંસી વાદન. ભગવાન કૃષ્ણની બંસી વાદનની શું અસર છે, તો એ અધ્યાયોને જ્યારે તમે વાંચશો અથવા એનું શ્રવણ કરશો તો તમને સમજાશે કે જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણ બંસી વાદન કરે ત્યારે શું થાય છે. જુઓ રાસલીલામાં શું થયું. ભગવાન કૃષ્ણએ જોયું શરદ પૂર્ણિમા છે અને જોયું કે આટલું સુંદર વાતાવરણ છે, તો રાસ કરવો જોઈએ આ સમયમાં. તો રાસ કરવા માટે ભગવાનને થયું ગોપીઓને બોલાવવું. મધ્યરાત્રિનો સમય છે અને મધ્યરાત્રિના સમયે ગોપીઓને બોલાવવા માટે ભગવાન કૃષ્ણએ બંસી વાદન કર્યું. અસર શું આવી જાણો છો? જે ગોપીએ એ સૂરને સાંભળ્યા, જેના કાનમાં એ સૂર ગયા, તો જેનું નામ હતું ને એને એ જ સાંભળાણું. બંસીના સૂરથી એ ગોપીનું નામ, માનો કે કોઈનું નામ હતું ચંપકલા, તો એને સાંભળાલું કે ચંપકલા આવી જાવ યમુના તટે. એને જ જો બાંસુરી એક, સૂર એક, કાન જુદા. જેના કાનમાં જાય ને એનું જ ઇન્વિટેશન મળે. ઓલું વોટ્સએપ જેવું લાગે છે. એક મેસેજ કરો, જેને મોકલ્યો એને જ જાય. હે ને? હા, બ્રોડકાસ્ટ નહીં, એ બધા ગ્રુપ આપણે એમાં કંઈક લોચો થઈ જાય ક્યારેક. આને કોઈ જ લોચો નહીં. જે ગોપીને જે ઇન્વિટેશન સાંભળવાનું છે એને એ જ સંભળાય. એ જ ઓડિયો એની પાસે ગયો જેને સાંભળવાનો છે. અહીંયા તમે એક ઓડિયો રેકોર્ડ કરીને બધાને મોકલો, બધાને એક જ હરખો જાય. હે ને?
તમે અલગ અલગ ન આપી શકો, પણ કૃષ્ણની બાંસુરીનો એ જાદુ છે કે જે ગોપીના કાનમાં જે સૂર ગયો ને એને એનું જ નામ, એનું જ ઇન્વિટેશન સાંભળાડો, અને એ નીકળી કરે છે. બધી ગોપીઓ આવી, જૈન ભગવાન કૃષ્ણ આમે એ હજારો હજારો લાખો ગોપીઓના ટોળા. ભગવાને કીધું આ હું કામ આવ્યા છે, તમે બોલાવ્યા છે કે? હે ને, ભગવાન તો ઉપદેશ દેવા માંડ્યા, અડધી રાતે ઘર પરિવાર બધું છોડીને આયા, તમે બોલાવ્યા છે. મેં ક્યારે બોલે, હું તો બંસી વાદન કરું. તો કે હા, ઈ જ મેસેજ પહોંચ્યો હતો એટલે જ અહીં આવ્યા છે. હે ને, અને પછીથી આખું રાસ પંચાધ્યાયી ને આ બધું જે સુંદર અધ્યાયો છે ભાગવતની અંદર, 5 અધ્યાયોમાં જે રાસલીલાનું વર્ણન છે. તો જો આ ભગવાન શ્રી કૃષ્ણની એ બંસીનો જાદુ છે. અચ્છા, ગોચારણ લીલા તમે વાંચો ભાગવતની અંદર, તો ભગવાન જ્યારે ગિરિરાજજી ઉપર ગાયો ચરાવવા માટે જાતા, તો એ સમયે શું કરતા, ગાયો તો ચરવા માટે છૂટી મૂકી દે, અને એક વૃક્ષ નીચે બેસી અને ભગવાન કૃષ્ણ જ્યારે બંસી વાદન કરતા. હવે જુઓ, ગિરિરાજજી, યમુનાજી, એ બંસીના સૂર બ્રજમાં ફેલાઈ ગયા છે. પણ સ્થિતિ શું છે, જે ગિરિરાજ જે કઠોર છે, પથ્થર છે, એ ગિરિરાજજી મીણની જેમ પીગળવા માંડતા, ઓગળી જતા ગિરિરાજજી કૃષ્ણનું બંસી વાદન સાંભળીને. અને એ ગાયો જે ચરી રહી છે ગિરિરાજજી ઉપર, તમે જુઓ બ્રજમાં આજે જાઓ તમે, આપણે તો ગિરિરાજજી ઉપર જવાની મનાઈ છે, પણ જે લોકો જઈ રહ્યા છે અન્ય સંપ્રદાયના લોકો, એ કહે છે હજારો હજારો ચરણ ચિહ્નો છે ગાયના, ગોપ સખાઓના. શું કામ? કે કૃષ્ણનું બંસી વાદન સાંભળી અને પથ્થર એવા પીગળી જતા કે ગાયો ચાલતી ને તો એની છાપ એમાં પડી જતી. ક્યારેક યાત્રાઓમાં જ આવી ચરણ પહાડી ઉપર લઈ જાય, ઘણા કે આ કૃષ્ણનું ચરણ, એ ક્યારું પથ્થરમાં પગલા પડે, એ કે કોઈ દી ભાડ્યું છે કે પાણામાં પગલા હોય? પણ એનું કારણ શું છે કે એ બંસી વાદનના કારણે પ્રકૃતિ એનું સ્વરૂપ ભૂલી જાય. જો જે કઠોર પથ્થર છે એ એવા પીગળી જતા કે એની ઉપર કોઈ ચરણ રાખે ને છાપ પડી જતી. તો એ ગોપ સખાઓના ચરણ, એ ગાયોના ચરણ, એ લાકડીઓના ટેકા રાખ્યા હોય એના, કોઈ હાથ દઈને બેઠા હોય એના, આ બધા ચિહ્નો ગિરિરાજજીમાં આજે પણ છે. આ લીલાની સત્યતા સિદ્ધ કરવા માટે એક બે નહીં, હજારો હજારો છે. આ સ્થિતિ હતી. અને બીજું, પાણી યમુનાજી જળના રૂપમાં છે. જળનું શું થતું? બરફ બની જતી યમુના. જુઓ, જે જડ છે એ ચેતન અને ચેતન છે એ જડ, આવું પ્રકૃતિનું સ્વરૂપ થઈ જતું જ્યારે કૃષ્ણ બંસી બજાવે છે. તો આ બંસીની અદ્ભુત લીલા છે. યમુનાજી કઠોર બરફની સમાન, આમ પૃથ્વી કેમ હોય એવા થઈ ગયા છે. અને ચૈતન્ય લીલામાં પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર કર્યો કે હવે ચૈતન્ય રૂપ પ્રગટ કરવાનું છે, જવાનું છે, તો બધાને બધું સોંપી દીધું, તમારા આ બનવાનું, તમારા. તો ભગવાન વિચાર કરે છે આ બંસીને હું બનાવું, આને કંઈક તો રોલ આપવો પડશે, આને હું બનાવું. તો ભગવાન વિચાર કરે, બંસી સામેથી પૂછ્યું, પ્રભુ બધાને તમે રોલ આપી દીધા છે ચૈતન્ય લીલામાં, મને લઈ જવાની છે કે નહીં? યારે ભગવાન કે ઈ જ વિચાર કરું છું, તને હું બનાવું, ઈ કે આ લીલામાં રોલ કયો આપું તને? તો ભગવાન કૃષ્ણ કહે છે એક કામ કરે, તું છે ને મૃદંગ બની જાય. તો કૃષ્ણ લીલામાં જે બંસી છે ને એ ચૈતન્ય લીલામાં કોણ છે? મૃદંગ છે. તો એક પ્રશ્ન થયો કે મહાપ્રભુએ મૃદંગ કેમ બનાવ્યું આને? જો મેં કીધું ને, સંકીર્તન જે છે ને એ રાસલીલા છે. એ તો આ બધા તત્વ જ્યારે સમજશો તો સમજાશે. એના મૃદંગ જે છે ને એ બંસી છે. તો રાસલીલામાં બંસીનો રોલ છે, ચૈતન્ય લીલામાં મૃદંગનો એ જ રોલ છે. બંસી વાદન જે થઈ રહ્યું છે. તો ભગવાન કૃષ્ણમાં અને ચૈતન્ય દેવમાં ફરક. હવે ચૈતન્ય દેવ કરુણા અવતાર છે. તો જુઓ, ભગવાને પોતાની બાંસુરી ક્યારેય કોઈને આપી? આખું સાંભળ્યું કોઈ દી કથા લીલામાં કોઈ દી કોઈને દીધી? એમ ક્યારેય નથી દેતા કોઈને. પણ મહાપ્રભુએ કીધું કાંઈ વાંધો નહીં, લઈ જાઓ તમે. મૃદંગ આપી દીધું ભક્તોને, તમે વગાડો. એ કે હે ને, આ મહાપ્રભુની કરુણા છે. જો, અને કૃષ્ણ દેતા નથી બંસી ક્યારેય, ગમે એવું રાધારાણી માગે તોય નથી દેતા, બીજાની વાત જવા દે. આ બંસી એટલી પ્રિય છે ભગવાનને, નથી આવી. પણ મહાપ્રભુને થયું મેં બહુ વગાડી છે, ભક્તોને વગાડવા દેવી છે. તો મૃદંગના રૂપમાં આપી દીધું, ઉપાડો. અને આ જો આખું વિશ્વ સંકીર્તન કરી રહ્યું છે, આ ચૈતન્ય દેવની કૃપા છે. જે કોઈને મુરલી મળતી નહોતી ટચ કરવા, એ આપી મહાપ્રભુએ.
તો એમનામાં આપણે નથી કહેતા નમો મહાવદાન્યાય, એ એટલા મોટા દાની છે, આનું પણ દાન કરીશ. ગોપીઓ ક્યારેક ક્યારેક ઈર્ષા કરે છે આ બંસીથી, અને એના ગુણગાન કરે છે કે આની જેવું સૌભાગ્ય કોઈનું નથી. કેમ? કૃષ્ણ નારે નારે એ ગમે ને થાય ને ક્યારેક એવું એમ. એ કે ગોપીઓ કે ક્યારેક અમારે ઘરે જવું પડે, રાધારાણીથી ક્યારેક અલગ થવું પડે, પણ આ હારે નારે હે ને કૃષ્ણ જાગે ખૂવે, બંસી ક્યારેય છોડતા નથી. તો એ કે ધન્ય છે આના માતા પિતાને કે આ બંસીને એણે, આ ખાનદાન જ ધન્ય છે આખું, જેણે આને પેદા કરી છે. હે ને બંસીનું ભાગ જુઓ તમે. તો એક પ્રશ્ન થાય ને, બંસીના માતા પિતા કોણ છે? તો કે નદી યમુના જે છે ને એની માં છે, અને એ યમુનાના કાંઠે ઉગેલો જે વાંસ છે જેમાંથી આ બની છે બાંસુરી, એ વાંસ એના પિતા છે. તો ધન્ય છે એ બે, કારણ કે યમુનાનું જળ આવ્યું છે ને એમાંથી વાંસ ઉગ્યો છે. તો યમુનાજી અને એના તટે જે વાંસ, આ બંને એના માતા પિતા છે. આનું સૌભાગ્ય એ છે કે ભગવાન આને ક્યારેય છોડતા નથી. તો રાધારાણીએ કીધું તમે એટલી બધી પ્રશંસા નહીં કરો આ બંસીની. કેમ? એ કે જો એક દી ચોરી કરી લેવી છે આપણે. રાધારાણીએ ચોરી કરી લીધી એક દિવસ બંસીની. કૃષ્ણ એટલા વિચલિત થઈ ગયા, એટલા વિચલિત થઈ ગયા, આમ આજની ભાષામાં કહ્યું ને કોઈક માણસ ગાંડો થઈ જાય એમ, એને ખબર પડે કે આપણા હતા એટલા બધા લઈને કોઈક ઉઠી ગયું છે. અને જે દશા થાય આપણી, હે ને, બસ એવી સેમ સ્થિતિ કૃષ્ણની. બંસી નથી તો એટલા વ્યાકુળ. રાધારાણી વિચાર કરે હું ન હોય તોય આટલી વ્યાકુળતા નથી આને, બંસી નથી તો આટલા વ્યાકુળ થઈ ગયા, આટલા વિચલિત થઈ ગયા. હવે તો ગોપીઓ એને જોઈને ટેન્શનમાં આવી ગઈ, આનું કરવું હું, કે આને કંઈક થઈ ન જાય થારું. એ કે ફટાફટ કે લાવો આને આપો પાછી, કે બંસી આ નકર તો આ ઉકલી જાય બંસી વગેરે. તો એવું કરતા ભગવાન. અને જો તમે નિધિવનમાં જાઓ છો ત્યાં છે ને બંસી ચોરી કરી છે રાધારાણીએ, શ્રી વિગ્રહ વૃંદાવનમાં છે. તો આ રીતે રાધારાણી ક્યારેક ક્યારેક લઈ લેતા બંસી કૃષ્ણને એક્સપિરિયન્સ કરાવવા માટે. અને કૃષ્ણ આ લીલા દ્વારા દેખાડતા એ ગોપીઓને કે તમે બધું ગમે એ કરો, પણ તમારા બધા કરતા પ્રિય મને જે છે એ કોણ છે? આ બંસી છે. એને છોડતા નહીં ભગવાન ક્યારે. તો જો કંસ ઘણા બધા અસુરોને મોકલે છે બ્રજમાં, અને બધા અસુરોને ભગવાન એક પછી એક મારતા ગયા. તો એકવાર કેસી નામનો દૈત્ય આવ્યો, એણે કંસને કીધું કે આ બધા મર્યા છે ને, એક કામ કરો મને જ આવવા દો. તો કંસ કે કાંઈ વાંધો નહીં, તું ટ્રાય કરી લે. તો કેસીએ પૂછ્યું કંસને, એ તમારો એ જે શત્રુ છે કૃષ્ણ દેખાય જ કેવો એ કયો? કારણ કે બ્રજમાં તો એટલા બધા ગોપ છે, એટલા બાળકો છે, બધાનો વેશ એક સમાન, ઓળખીશ કેવી રીતે આને? કંઈક એનું આમ સ્પેશિયલ આઈડેન્ટિટી શું છે એની? તો કંસે કીધું હાથમાં વંશી છે, માથે મોરપીંછ છે, આ જે હોય ને આને ઉપાડવાનો છે. એ પાક્કું એડ્રેસ, પાક્કું? ઓલો કે કન્ફર્મ. એ કે જા. એ કે કેસી આવ્યો વૃંદાવનમાં. હવે જો કૃષ્ણ અને બલરામભાઈ વૃંદાવનમાં ગોચારણ કરી રહ્યા છે, અને એ સમયે બલરામજીએ કીધું કૃષ્ણને, એ કે કનૈયા એક કામ કરીને હું, એ કે આ તું રોજ બંસી ને મોર મુકુટ ધારણ કરીને જાશો, એક દી મને ટ્રાય કરવા દે. કે હવે કૃષ્ણ જાણતા કેસી આવવાનો, તો કે હાલો ને બલરામને લાભ આપી. તો આપી બંસી ને મોર મુકુટ, કે સજાવો દાવ. અને એને સજાવ્યો. અને પછી તો બલરામજી પૂછે કૃષ્ણ કેવો લાગુ છું? તો કૃષ્ણ કે આમ જો દાઉજી કાંઈ ઘટે નહીં કે આમાં, એટલું કે એમાં વાંહીથી કોઈ કે એક લાત મારીને બલરામજી 2-4 ગલોટિયા ખાઈ ગયા. બલરામજીને ખબર ન પડી કે હારું અચાનક આવીને આપણી ઉપર કોણે પ્રહાર કર્યો. અને આમ તેમ જોયું તો કેસી દૈત્ય, બલરામજીને કાંઈ ખબર જ નથી પડતી કે પણ આવ્યો છે મને શું કામ મારે છે. કે તો ઓલો દૈત્ય જે છે કેસી બોલતો હતો બંસી મોરપીંછ, બંસી મોરપીંછ. ઓલું યાદ રાખવાનું હતું ને રટણ, આપણને ખબર ને આમ કંઈક લેવા મોકલ્યા હોય દુકાને, યાદ ન આપણે બોલતા બોલતા જતા. આવું કર્યું હશે નાના છો ત્યારે? હા, બધી લીલા આમાં આવવાની છે આપણી. કારણ કે ભગવાનને ભક્ત બે હારે જ હોય, જુદા નથી. તો ઓલો ત્યાંથી બોલતા બોલતા આવ્યો બંસી મોરપીંછ, બંસી મોરપીંછ. બલરામજી સાંભળી ગયા. બલરામજીને થયું ઠીક, આ મેં લીધું છે એટલે આ તકલીફ છે. તો જઈને આપ્યું, હાલે કનૈયા તારું તું હાચવી. કે તો કૃષ્ણ કેમ હેન્ડલ ન થયું? કે
હે હું એટલે ના પાડતો હતો. ઘણા એ કે માગે મારી પાસે બંસી મને આપી દો, પણ એ કે હેન્ડલ થવું જોઈએ ને કે, કારણ કે તમને થોડી ખબર છે કે આ જ આઈડેન્ટિટી છે, નાની ઉપર જ આવવાના જ ઓલા અસુર બધા. તો બલરામજીને લાત પડી, બલરામજી સમજી ગયા કે આ ધારણ ન કરાય, કે આ આપણા ઓલામાં નથી. અને પછી જ્યારે ભગવાન કૃષ્ણએ ધારણ કર્યું તો એલો કેસી એની હારે યુદ્ધ કરવા માટે એ સમજી ગયો કે આ નથી, આ કંઈક ગડબડ થઈ ગઈ છે આમાં. તો કૃષ્ણ સાથે યુદ્ધ કરવા માટે જ્યારે આવે તો એક ભયાનક યુદ્ધ થયું બંનેની વચ્ચે. અને ભગવાને શું કર્યું, એના મોઢામાં હાથ નાખી દીધો, ઘોડાના રૂપમાં હતો. તો કેસીના મુખમાં હાથ નાખ્યો અને પછી મુઠ્ઠી એવી કરી, શ્વાસ જ આવતો જાવતો બંધ થઈ ગયો અંદરથી, ગળું પેક કરી નાખ્યું ભગવાને. અને આ રીતે કેસીનો વધ કર્યો. તો મૂળ વાત હતી આપણે બંસીની, કે બંસીના કારણે ઘણી ઘણી લીલાઓ થઈ છે. તો એ છે વિશુદ્ધ સત્વમાં. તો જે વાદ્યોની ચર્ચા થઈ રહી છે, ઘણા બધા વાદ્યો છે. અને સંગીતના વિષયમાં શાસ્ત્ર, જે આપણે પહેલાં વાત કરી, સામવેદ, અને ઘણા મહાન મહાન સંગીતજ્ઞો ભારતની અંદર થયા છે. અચ્છા, સૌથી મોટા સંગીતકારમાં તમે નામ લ્યો તો કોનું નામ પહેલાં યાદ આવે છે? સૌથી મોટા સંગીતકાર કોણ છે ભારત વર્ષમાં? તાનસેન. એને જ ઓળખીએ છીએ આપણે, કારણ કે એના શિષ્યો એટલા ફેમસ છે. તાનસેનના શિષ્યો હતા ને, બેજુ બાવરા, આ બધા. પણ જો ભારત વર્ષનું સંગીત કયા સ્તરનું છે એ કેવી રીતે સમજાય, તો પૂર્વના સમયમાં જે સંગીત છે ને એનાથી વર્ષા થતી. કોઈ માનીએ કે કોઈ જ્યારે મલ્હાર રાગ ગાય, મેઘ મલ્હાર, તો એ રાગ ગાવાથી પ્રકૃતિ ફરે અને વર્ષા આવે ભર ઉનાળામાં. તમે વિચાર કરો, ઉનાળો હોય તો પણ વરસાદ થાય. અને જ્યારે કોઈ દીપક રાગ ગાય તો અગ્નિ પ્રગટ થાય. રાગથી બધું કાર્ય થતું. જો સંગીતની ક્ષમતા. અને એ જ સંગીતથી કોઈ ભગવાનને પણ પ્રગટ કરવા માગે ને તો ભગવાન પ્રગટ થાય. ખાલી આગ પ્રગટ થાય એવું નથી. વૃંદાવનના બાંકે બિહારી કેવી રીતે પ્રગટ થયા છે જાણો છો? સ્વામી હરિદાસજી, તાનસેનના જે ગુરુ છે, એણે એક રાગ ગાયો. અને જે રાગ ભગવાન, એ ગાતા ભગવાન માટે જ, તો એ ભગવાન માટે એણે કીર્તન કર્યું ગાવાનું એવું. તો એના કીર્તનથી એ વૃંદાવનના બાંકે બિહારી પ્રગટ થયા છે. એ જ નિધિવનમાં સંગીતથી બાંકે બિહારીજીનું પ્રાગટ્ય થયું છે. જો જે વૃંદાવનના સૌથી ફેમસ ઠાકોર છે, હે ને, બાંકે બિહારી. વૃંદાવન કોઈ બોલે તો પહેલા બાંકે બિહારી યાદ આવે, હે ને. 7 ઠાકોર જે ફેમસ છે એમાં પહેલા નંબરે આ છે. અને એ સંગીતથી આવ્યા છે. જો ભગવાનને પણ પ્રસન્ન આ સંગીત દ્વારા. આ બધા રાગ હતા. આજે તો એ બધું નષ્ટ થઈ ગયું છે કળિયુગમાં. રાગ તો આજે પણ છે, ખાલી નામના છે, લોકો દુરુપયોગ કરે છે આ રાગનો. પણ જો આ સંગીતની તાકાત જુઓ તમે. એને સંગીતથી વર્ષા પણ આવે, અગ્નિ પણ ઉત્પન્ન થાય, પાણીને બરફ કરવું હોય તોય થાય ને, બરફનું પાણી કરવું હોય તોય આ સંગીત કરીએ. આ રાગ છે સામવેદના, મૂળ જે વેદોની અંદર આપવામાં આવ્યું છે. તો જ્યારે આ સ્વામી હરિદાસજીનું મૃત્યુ થયું ને, જ્યારે ભગવત ધામ ગયા, તો આ એના શિષ્ય તાનસેન, તો એણે દીપક રાગ ગાયો. એની જે ચિતા બાળવાની હતી, કોઈ અગ્નિથી નહીં, માચિસથી નહીં, દીપક રાગ ગાયો. અને એનાથી અગ્નિ ઉત્પન્ન કરીને સ્વામી હરિદાસની ચિતાને આગ આપી એણે. અને જો હવે નિયમ એ છે કે દીપક રાગ કોઈ ગાય ને તો એની અંદર શરીરમાં બળતરા મંડે થવા એ ગાયા પછી. અને આને એ પીડા ઉપડી. તો અકબર ટેન્શનમાં, ક્યારું આપણા રાજ્યનો સૌથી શ્રેષ્ઠ સંગીતકાર, અને આને આ પીડા થઈ છે, તો આનો કંઈક ઉપાય કરવો પડશે, નકર મને સાંભળવા નહીં મળે. તો એણે તાનસેનને કીધું આનો ઉપાય શું છે? બોલે કોઈ મેઘ મલ્હાર ગાય અને એનાથી જે વર્ષા આવે અને એમાં હું સ્નાન કરું ને તો આ જલન બંધ થાય. તો એ કે તમે ભારત વર્ષની યાત્રા, કોક તો હશે ને ભારતમાં જે રાગને જાણતું હોય. તો ફરતા ફરતા જ્યારે ગુજરાત આવ્યા, ગુજરાતમાં વડનગરમાં 2 બહેનો છે, તાનારીરી. અને કોણ છે જાણો છો? મહેતા નરસિંહની દીકરી છે કુંવરબાઈ. કુંવરબાઈની આ દીકરીઓ છે બંને, એ જ પરિવારમાંથી. એને મેઘ મલ્હાર આવડતો રાગ. કારણ કે ભાઈ એ તો કેદાર ગાયને દ્વારકાધીશ આવતા હોય તો એનો તો કુળ એમાં જ હોય ને પછી. અને આ બધું ખબર હોવું જોઈએ આપણને.
આ મહેતા નરસિંહનું પરિવાર છે, એની આ બંને દીકરીઓ તાના અને રીરી. તો એને જ્યારે ખબર પડી તાનસેન આવે છે ને આ પ્રકાર એનો રોગ, પહેલાં એને ગાવાની ના પાડી દી. કેમ? કારણ કે અમારો નિયમ છે, અમે અમારા ગામના જે ઠાકોર છે, ભગવાન જે છે, એના સિવાય કોઈને સામે ગાતી. આ રાગ એમ ગાતા નથી એને સામે. પણ જુઓ, મેઘ મલ્હારે એણે ગાયો. કેમ કે તાનસેન પીડામાં હતા, તો એ કે આનું શમન કરીએ. અને ગ્રામ દેવતાની સામે એણે એ રાગ ગાયો, વર્ષા થઈ, તાનસેનનો રોગ દૂર થઈ ગયો. બાદશાહને ખબર પડી, અકબરને. એણે કીધું એને લઈને આવો. અહીં તો આવડાને થયું કે હારું જાહુ તો એ રાજા જ રાજા છે, બોલ્યા વગર માનશે નહીં, જાશું નહીં તો બળજબરી કરશે. બંને બહેનોએ કૂવામાં પડીને આત્મહત્યા કરી. આવો ઇતિહાસ એનો કહે છે. પણ કહેવાનો અર્થ એ છે કે આવા મહાન મહાન સંગીતજ્ઞ, આ બહુ લાંબો ઇતિહાસ નથી, અમુક વર્ષો પહેલાની જ આ ઘટનાઓ છે આ બધી. તો કહેવાનો અર્થ એ છે કે આ જે રાજાઓ છે, આજથી કદાચ 500 વર્ષ પૂર્વની આ બધી જે ઘટનાઓ છે, એમાં પણ સંગીતની આ પ્રથા હતી ભારત વર્ષમાં. તો તમે જુઓ કે આપણે કેટલા ઉન્નત સમાજની અંદર હતા. તો એ જે સ્વામી હરિદાસ જેમણે બાકે બિહારીજીને પ્રગટ કર્યા, એનો શિષ્ય તાનસેન, એકવાર અકબરે કીધું, એ કે તું આટલું સારું ગાશો, તારા ગુરુ, એ કે એની તો વાત જ જવા દો તમે, બોલાવીને ક્યાંય. તો એ કે તારી જેવા બાદશાહ માટે નહીં, જે બાદશાહોના બાદશાહ બાકે બિહારી માટે ગાય છે, એ અહીં આવે. અને એનું સંગીત કેવલ ભગવાન માટે જ, કોઈ સાંસારિક જીવને પ્રસન્ન કરવા માટે નહીં, કેવલ ભગવાનની પ્રસન્નતા માટે ગાય છે. તો અકબર કે પણ એ ગમે એવું સાંભળવું હોય તો શું કરવું પડે? તો એ કે આવો નિધિવનમાં. નિધિવનમાં આવ્યા અને જાડીમાં છુપાવ્યા. અને આ બાજુ એણે એક રાગ ગાયો, તાનસેને ખોટો ગાયો રાગ. એને કરેક્ટ કરવા માટે હરિદાસજીએ સહી રાગ જ્યારે ગાયો, અને અકબરને થયું સંગીત આ મતલબ શું એના માટે શબ્દ હોઈ શકે. તો આ બધી લીલાઓ પ્રસિદ્ધ છે. પણ જો હવે પ્રશ્ન એ છે કે આપણને ખબર પડી કે બેજુ બાવરાના ગુરુ તાનસેન છે, તાનસેનના ગુરુ હરિદાસજી છે. હરિદાસજીના ગુરુ કોણ છે જાણો છો? હરિદાસજીના ગુરુ છે પુરંદરદાસ. હમણાં એની કથા મેં પંઢરપુરમાં કીધી હતી. પુરંદરદાસ વિજયનગર સામ્રાજ્ય જ્યારે હતું એ સમયમાં આ પુરંદરદાસ, અને મધ્વાચાર્યની પરંપરામાં એક આચાર્ય છે વ્યાસ તીર્થ. ગીતામાં પ્રભુપાદે જે પરંપરા આપી છે ને એમાં એક નામ છે વ્યાસ તીર્થ. એ વ્યાસ તીર્થના શિષ્ય હતા પુરંદરદાસ, દ્વૈતવાદી, મધ્વ સંપ્રદાયથી. અને આ પુરંદરદાસ જે છે પહેલા બહુ કંજૂસ વ્યાપારી હતા, પૈસા અઢળક, દે નહીં કોઈને એક રૂપિયો તે કંઈ. પણ જુઓ, જીવનમાં એવી એક ઘટના બની કે જેના ફળ સ્વરૂપ, એ બધી કથાઓ ઘણી લાંબી છે એટલે હું તમને સંક્ષિપ્તમાં કહું કે ભગવાન એને ન્યા આવ્યા બ્રાહ્મણનું રૂપ લઈને. તેને ખબર હતી આ કંજૂસ છે, આ કાંઈ દેવાનું નહીં. 6 મહિના માગ્યું ભગવાને ડોનેશન, એ કાલ આવજો, કાલ. આપણે ઓલા ઠેકાવતો ને આપણે ડોનેશન લેવા જઈએ, કાલ આવજે પાછું. તો ઠેકાવતા ગયા 6 મહિના. ભગવાને કીધું આમ નહીં મેળ પડે. ગયા એને ઘરે, ઘરવાળી ભક્ત, એને કીધું કંઈક દે. પણ એ કે અહીંથી દઈશ તો ઓલાને ખબર પડી જાય, કારણ કે બધું ગણીને રાખે એ. એટલે એ કે અહીંથી નહીં દેવાય, પણ મારું જે છે તો કે આ નાકની જે વાળી છે ને એ મારી છે, આ લ્યો એ આપું છું. હવે એ લઈને ભગવાન એની જ દુકાને વેચવા ગયા. હીરાનો વેપારી, હા, એની જ દુકાને વેચવા ગયા. ઓલાને ખબર પડી કે આ મારી ઘરવાળીની વાળી છે, આની પાસે ક્યાંથી આવી. તો આણે કીધું એ કે પેમેન્ટ કાલ લઈ જાય. ઓલા સેવકની તિજોરી મૂકાને આવ્યો ઘરે. ઘરે આવીને ઘરવાળીને કે ઓલી વાળી લાવી તો નાકની, કે ભાઈની પાસે હતી નહીં, કરે હું. તો એણે નક્કી કર્યું એ કે ખોટું પડવું એની કરતાં બેટર તો કે ઝેર પીને મરી જાવ એ વધારે સારું છે. તો વાટક્યામાં ઝેર લીધું અને જેવી પીવાની તૈયારી કરે તો એમાં કાંઈક પડ્યું. તો જોયું અંદર શું પડ્યું, જોયું તો એ વાળી. ફટાફટ ધોઈને પહેરીને આવી બહાર. એ કે જોવો પહેરી છે મેં. હવે ઓલો કન્ફ્યુઝ થઈ ગયો. હારું દુકાને મૂકી હતી તિજોરીમાં, અને આની પાસે રિટર્ન કેમ આવી? પછી પાછો દુકાને ગયો, જોયું તો દુકાનમાં નથી. બધું તો લોક મારેલું, બધું બરાબર, વાળી એમાં નથી. અને ઘરે આવીને એને પત્નીને પૂછ્યું. એ કે સત્ય કહેજે, આ તે આપી દીધી કોકને, આવી ગઈ, કઈ રીતે આવી નહીં જાણવું છે મારે.
તો ઓલી તો બિચારી શું બોલે, એ કે મેં કાંઈ કર્યું જ નથી. એટલે સેવકને કીધું કાલે ઓલો પેમેન્ટ લેવા આવે ને ધ્યાન રાખજે કે એને વાહે, અને ઓલાને મોકલ્યો વાહે, અને વાહે મોકલ્યો ને જોયું તો ભગવાનના મંદિરમાં જઈ અને એ તો અદૃશ્ય થઈ જાય કે કાંઈ મળ્યા નહીં. ત્યારે આના મનમાં ક્લિક થયું કે એ આવનાર વ્યક્તિ ભગવાન સિવાય બીજું કોઈ નથી. અને પછી નક્કી હવે ભગત બનવાનું થાય છે. જો સાક્ષાત્કાર. અને જેટલી સંપત્તિ એની હતી ને બધી દાન કરી દીધી એણે. હવે રીચ ફેમિલી એટલે સંગીતમાં પહેલેથી રુચિ, સંગીત શીખેલા. તમે જાણો છો આની પ્રોપર્ટી કેટલી હતી એ સમયમાં? કદાચ 12મી સદીનો ઇતિહાસ હશે, વિજયનગર સામ્રાજ્ય જ્યારે હતું. ટાઈમ એક્ઝેક્ટ નથી, તમે ગૂગલ સર્ચ કરી લેજો. આની સંપત્તિ હતી 90 મિલિયન. ઈ જમાનામાં કેટલી હતી? 90 મિલિયન. લખતા આવડે જ કોઈ? 90 મિલિયન કેટલા મીંડા લાગે એવા? આ નહીં ફાવે તમને કોઈ. ખાલી કમ્પેર માટે કહી દઉં, અત્યારે બિલ ગેટ્સ પાસે જેટલી સંપત્તિ છે ને એની કરતાંય વધારે એ જમાનામાં પુરંદરદાસ પાસે હતી. આ આઈડિયા આવે 90 મિલિયન એટલે કેટલા, આવી ઘરે જઈને આંકડા કાઢજો. 90 મિલિયન દાન કરી દીધું. અને પરિવાર હારે પછી આવી ગયા રહેવા. પછી તો એનો ઇતિહાસ ઘણો લાંબો. પણ એણે જે સંગીત માટે પછી એણે સંગીતથી સાધના કરવી છે એવું નક્કી કર્યું. સંગીતજ્ઞ હતા અને ભજન લખવા છે ભગવાનના વિષયમાં. અને યુગલ સ્વરૂપ રાધાકૃષ્ણની ભક્તિમાં લાગ્યા. 5 લાખ ભજન રચના કરવાનો સંકલ્પ લીધો. કેટલા? 5 લાખ. અને એમાંથી એનું જ્યારે ભગવત ધામ ગમન થયું એ પહેલા 4,75,000 ભજન એણે રચના કરી નાખી. કર્ણાટકનું આ જે સંગીત છે ને એ આખું સંગીત એના પિતામાં ભીષ્મ છે, આ પુરંદરદાસ. 4,75,000 ભજન. અને પછી એના દીકરા, નાનો દીકરો, એનું નામ હતું માધવદાસ, એને કીધું કે આ 25 જે બાકી રહ્યા છે ને તાર લખવાના છે, આ 5નો ટાર્ગેટ પૂરો કરવાનો છે. અને ક્યાંક એવી પણ કથા છે કે એણે કીધું કે આ 25,000 ભજન પૂરા કરવા માટે હું જ પાછો પ્રગટ થઈશ. તો વિજયદાસના રૂપમાં ફરીથી આવ્યા મધ્વ પરંપરામાં. અને એણે 25,000 ભજન રચના કરી. અને એનો સંકલ્પ હતો કે ભગવાન કૃષ્ણ માટે 5 લાખ ભજન લખવાના. એણે લખ્યા છે. આજે પણ જે હમ્પી છે કર્ણાટક, ત્યાંની ગવર્મેન્ટે આખી એક વૈજ્ઞાનિકોની ટીમ લગાડી છે ખાલી આ પુરંદરદાસ ઉપર રિસર્ચ કરવા માટે. એકેડમીઓ બધી એના નામે જ હાલે છે, કારણ કે આ બધું સંગીત જે છે ને એના પિતામાં ભીષ્મ છે આ પુરંદરદાસ. આ ભારત વર્ષનું સંગીત છે. આ અદભુતતા જે સ્વામી હરિદાસજીના ગુરુ છે. આ આપણે તારું હરિદાસજી બાકે બિહારીને પ્રગટ કરાવ્યા છે ને. તો ભગવાન વિઠ્ઠલ સાક્ષાત એની હારે છે પુરંદરદાસ. જવો એના શિષ્ય પણ એટલા સામર્થ્યવાન છે. પણ આ તાનસેનમાં ગડબડ થઈ કે અકબર હાટું ગાવા વયો ગયો, બાકી જાય નહીં. તો આવી ભગવાનની સુંદર સેવા. તો સંગીતમાં શક્તિ છે. અને એટલા માટે મહાપ્રભુએ આપણને સંકીર્તન આપ્યું છે. ગોલો કેર પ્રેમધન હરિનામ સંકીર્તન, હે ને. અને આ સંકીર્તન જે છે ને એ જ રાસલીલા છે. કારણ કે આમ તો આપણે જઈએ કે એમ હતા નહીં રાસલીલામાં, ડાયરેક્ટ તો આપણી એન્ટ્રી થાય કે લક્ષ્મીજી વાટે બેઠા. બેલવનમાં જાઓ છો વૃંદાવન, રાસલીલામાં એન્ટ્રી લેવા હાટું લક્ષ્મીજી વાટે છે. તો મહાપ્રભુને થયું ખરું આવડા નંબર કીધી લાગશે કે લક્ષ્મીજી વાટે હોય પછી આપણો લાગે નહીં. તો એ કે આને સંકીર્તન આપો, કે ડાયરેક્ટ પ્રવેશ આપો, કે વાહેલી બારી વાળો આપ્યો મહાપ્રભુ. આપણે કઈ કરુણામય છે મહાપ્રભુ, એમ નામ નથી, મહાદાની છે. રાસલીલાનું દાન કર્યું છે. તો આ બધા વાદ્ય વગાડવા પાછળનું કારણ છે. તમને એમ લાગતું છે આ 13 નંબર શ્લોકમાં શું કારણ હશે કે આવડા ભેગા થઈને દેકારો કરે છે? એ દેકારો નથી. શંખનાદ થયા પછી યુદ્ધ થવાનું એમાં કોઈ શંકા નથી. પણ જુઓ કૌરવોની મૂર્ખતા શું હતી આ શ્લોકમાં, કે ભીષ્મ પિતામહે શંખ વગાડ્યો તો દુર્યોધનને પ્રસન્ન કરવા માટે. અને આ મૂર્ખ્યાઓ એમ સમજ્યા કે યુદ્ધ કરવાનું છે, કે ઘોષણા થઈ ગઈ, વાહે બધાએ વગાડવાનું ચાલુ કર્યું. વાત સમજ્યા? ભીષ્મ યુદ્ધની સંકેત માટે નથી શંખ વગાડ્યો, એને દુર્યોધન માટે. પણ ઓલાને એમ કે યુદ્ધ શરૂ કરવાનું, તો બધાએ વગાડ્યા વાદ્યો. તો આગળનો જે શ્લોક છે 14 નંબર શ્લોક, એ મહત્વપૂર્ણ છે, જેની સંજય આખું જીવન રાહ જોઈ છે એ શ્લોક બોલવા માટે. તો એની ચર્ચા આપણે કરીશું આવતા ગુરુવારે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી
નિતાય ગૌર પ્રેમાનંદ.